વિનંતી કે તેઓ પ્રાસંગિક પ્રવચન કરવા માટે પધારે. મને સવારથી તમારું બુકિંગ થઈ ગયેલું છે કે ભાઈ લાલજીભાઈ પ્રવચન કરશે. કાંઈ વાંધો પરિવાર મહાનુભાવ સર્વે ભાઈઓ અને બહેનો સમયનો અભાવ છે એટલે બે શબ્દ ફક્ત કહીશ. ચાંદની રાત में ચાંદ છુપે નહીં, સૂરજ છપે નહીં, બાદલ છાયો, રણે ચડે રાજપૂત છુપે નહીં, આ દાતાર છુપે નહીં, અવસર આવ્યો. અરે આ દાતાર છુપે નહીં, અવસર આવ્યો. ભાઈઓ અને બહેનો, આ દાતારીનો પ્રસંગ છે. કાલે આપણે જગતિયાનો પ્રસંગ ઉજવ્યો એ તો આપણી રીતની અંદર આવે છે. એ આપણે જગતિયા રૂપે યા તો સમચરી રૂપે ઉજવવો જ પડે છે. આ પ્રસંગ એ રીતથી અલગ છે, એ આપણે કદાચ જાણતા હશો. તો આ પ્રસંગ જે ઉજવે છે એ દાતારીના ભાગમાં આવે છે. આ છે કે દેશ ચડો છે કે બીજા કોઈ બી પ્રસંગ છે. આ તો એક દાખલો છે, એક્ઝામ્પલ છે. આના સિવાયના કોઈ બી સામાજિક કાર્ય કરો કે દેશ હિતના કાર્ય કરો કે અહિંસાના કાર્ય કરો, કોઈ બી કાર્ય, એ બધા દાતારીની અંદર આવે છે. તો આ દાતાર છે ને જ્યારે અવસર આવે ત્યારે દાતારી પણ છૂપું રહેતું નથી. આજથી કેટલા વર્ષ પહેલાં આપણા સમાજની અંદર લગભગ ઝાલાણી પરિવારે દેશ ચડો કરેલો. એ આજે પણ આપણા મહાજનના ઇતિહાસની અંદર એનો રેકોર્ડ છે. આ જે પ્રસંગો છે જેને આપણે ગિનેસ બુકની અંદર રેકોર્ડ કરી છે, એવી રીતે આપણા મહાજનની અંદર રેકોર્ડ રહે છે. હા, હું તો અરવિંદભાઈ જે જાહેરાત કરી દીધી છે તો આનાથી વિશેષ હું કાર્ય કરીશ. તો હું પણ એમ કહું છું કે આ ઇતિહાસની અંદર અમારે એવા કાર્ય આપ કરજો. આ ધનજીભાઈ પણ મારા મિત્ર છે, અમે બોડીને સાથે બનાવીએ છીએ. આ જે બધા કાર્યો કરે છે એ ઇતિહાસની અંદર આ દાતારીના કાર્યો છે. એટલે આ જે દાતારી છે એ છુપી રહેતી નથી. જ્યારે અવસર આવે ત્યારે દાતાર છુપો રહે નહીં. જેમ રણેચોર રજપૂત છુપે નહીં એમ દાતાર પણ છુપો રહેતો નથી. થેન્ક યુ સર, ધન્યવાદ. એ જે રીતમ બોલો જે એને બોલો યાર તઈ યાર જે એણે ખાસ કીધેલું છે એવા રીધમભાઈ ખાસ પ્રસંગ રૂપે એણે સામેથી મને કીધું કે કાકા મોએ બોલવું હોય. આ તો કાંઈ વાંધો નહીં. એવા રીધમભાઈ અરવિંદભાઈ ગડા. જય જિનેન્દ્ર. આજે બધાનું સન્માન થયું છે, પપ્પાના મિત્રોનું, કાકા ફુવા બધા. આજે હું એક જણનું સન્માન કરીશ, એ છે મારા ગુલાબ કાકા, જે અમારા વચ્ચે છે નહીં પણ એમ અમારા સાથે જ ઊભા છે. જે મારા કાકાના અને મારા પપ્પાના રાઈટ હેન્ડ હતા. મારા કાકાને એકદમ સારી રીતે એમના નાના ભાઈ હતા, એટલે સૂતા વખતે એકદમ એમને શાંતિથી ને એકદમ વ્યવસ્થિત રાખતા હતા કે એક આંચ ના આવે એમના. એ જ પ્રમાણે કાકાએ મારામાં ગુલાબ કાકા જોયા અને એ પ્રમાણે મને કાકાએ મોટો કર્યો છે કે કઈ હિસાબે નાનીથી નાની વસ્તુ મને બધી લઈ આપી છે. જે નાની વસ્તુ એમના છોકરાઓને જોતી હતી એ પહેલાં નહીં આપીને મને કે રિધમને પહેલાં જોઈએ છે તો આપણે રિધમને લઈ આપીએ. એ મારા ગાઈડ અને બીજા એક મારા ફિલોસોફર મારા પપ્પા, જે હંમેશા મારા સાથે ઊભા હોય છે. આજે હું અને ભૂમિ એ બેઉનું સન્માન સાલ ને ગોલ્ડથી નહીં કરીએ પણ પગે પડીને કરશું. એ સૌથી વધારે અમારા માટે હશે કે આવા સંસ્કારો મને આ બે પિતાઓએ આપ્યા છે, જે હંમેશા મારા રાઈટ અને લેફ્ટમાં ઊભા હોય છે. અહીંયા બેસવાનો મોકો મને ત્યારે જ મળે જ્યારે આ બે મોટા વ્યક્તિઓ હોય અમારા સાથે. હરેક નાની ઈચ્છા, પપ્પા અને કાકા વચ્ચેનો જે એજ ડિફરન્સ છે, કાકાને અમે બે ઊભા હોય તો અમને બે ભાઈઓ જ કહે. કોઈ પણ મળે કે તમારા મોટા ભાઈ ક્યાં ગયા, અને મારા મોટા ભાઈ આ જ છે. મને ભાઈ નથી પણ મારા મોટા ભાઈ આ છે. બીજી ચાર મારી મમ્મીઓ, ભાનુફુઈ, શાંતિફુઈ અને મારી મા અને મારા કાકી ગીતા કાકી, જે મને પપ્પાને કાકા તરફથી વર્ડ પડતી હતી તો મારા આગળ જે દિવાલ હતી એ આ ચાર જણાઓ છે, જે હંમેશા ઊભા હોય કે નહીં રીધમને કાંઈ નહીં કહેવાનું, આપણા ઘરનો એકનો એક છોકરો છે હમણાં. એટલે આ ચારનું સન્માન કરવા પણ પગેથી જ થશે, કારણ કે સારાને બહુ નાનું પડે. એટલે મને એક મા બાપ નથી, મને કેટલા અનેક મા બાપ, ભાઈઓ અને મારો સગો ભાઈ પ્રિન્સ, જે મને હર એક છોડ પર ઊભો હોય છે. પ્રિન્સ અને મારો બેકબોન મારી બેન, જે હંમેશા બાજુમાં ઊભી હંમેશા સપોર્ટ કરે કે ના રીધમ આગળ વધ, હું તારા સાથે છું. અને મારા બેસ્ટ ફ્રેન્ડ મારા જીજાજી હિતેશ જીજુ, કે કાંઈ પણ કામ કરવું હોય એટલે રીધમ શું થયું તને, કાંઈ નહીં તું નહીં કર, હું બધું કરી આપીશ. અને બે મારા નાના
અંકુશ જે હંમેશા રીધમભાઈ કરતા કરતા મારા આજુબાજુ ફરતા હોય છે. કાલે મેં મારા બા બાપાનું સન્માન કર્યું. એમના બદલે મને આ પરિવાર મળ્યો છે અને બે નાની મારી ઢીંગલીઓ જેના વગર હું અધૂરો છું, રૂપા અને કોમલ. આના વગર હું અધૂરો છું. આ હોય તો હું છું. એ પ્રમાણે હું બસ બધાનું પગે પડીને સન્માન કરીશ. એક નહીં. ફોટા લઈ લીધો બધા. જોરદાર તાળીઓના ગડગડાટથી સૌભાગી બનીએ. જોરદાર તાળીઓથી. આ સંસ્કાર જે છે ને, આ સંસ્કાર એ વડીલોના આચરણથી જ મળેલા સંસ્કાર હોય છે. નહીં તો આ સમયને આ પ્રસંગની અંદર ખરેખર એક દીકરાને પોતાના વડીલ પ્રત્યે પગે લાગવાનું, આવું સન્માન કરવાનું એ ખરેખર યાદ જ ના આવે એમ. આપ જોઈ રહ્યા છો કે તાળીઓથી બધાઓ એમના લાગણી સભર પ્રવચને અહીં બેઠેલા તમામને એક કરુણામય વાતાવરણ ઊભું કરી દીધું. હું તો એવું માનું છું કે આ ખરેખર એક સારા કામ, એક સારાનું એક પ્રમાણ આપણને મળી ગયું છે. જોરદાર આ તાળીઓ. પરિવારની જે એકતા છે, અરે વાહ, આ પરિવારની એકતા છે એ ભગવાન હજી વધારે કાયમ એકતા રાખે. અને આ પ્રસંગે આ પ્રસંગની પુત્રવધુ એવા ભૂમિબેન રીધમ છેડા, ભૂમિબેન રીધમ ગડા. જય જિનેન્દ્ર. હું બહુ નસીબવાળી છું, મને આવો પરિવાર મળ્યો. હર જન્મમાં મને આવો જ પરિવાર મળે જ્યાં પ્રેમ ને પ્રેમ જ છે. બધા એકબીજાની જ ફિકર કરતા હોય. હમણાં ક્યાંયથી તમે જોશો ત્યાં એકતા યા એવું નથી હોતું, પણ આ પરિવારમાં મેં એકતા જોઈ છે. આવા બા બાપા અને મા બાપ બધાને મળે. એક વ્યક્તિ જે હું એકદમ જ એમને રિસ્પેક્ટ કરું છું એ છે મારા ખેતસી મામા. મામા તમે એક વખત આવી શકો અહીંયા સ્ટેજ પર? અમે નાના છીએ, કંઈ વધારે બોલી ન શકીએ, અમે ક્યારે એક્સપ્રેસ નથી કરી શક્યા આ ચીજને. પણ આ વ્યક્તિને હું મારા પપ્પાના મામા છે પણ હું સૌથી વધારે રિસ્પેક્ટ એમને કરું છું. જોરદાર ક્યાંય પણ જાય તાળીઓથી કે આ છોકરો મારો છોકરો છે. આ મામાને હું દિલો જાનથી રિસ્પેક્ટ કરું છું. પપ્પા અને બાપા સાથે હંમેશા સાથે હોય, એક ફોનમાં ઘરે હાજર થવા વાળા આ મામા અને મારા મમ્મીના ભાઈઓ, મારા કાંતુ મામા, જે પરિવાર ઉપર ક્યારે આંચ નથી આવવા દેતા. એટલે આવા બધાના મોટાઓના આશીર્વાદ હોય તો અમે તો બહુ નાના છીએ. અમારી જિંદગી તો કાફી આગળ સુધી વધવાની છે. થેન્ક યુ. અહીંયા ભૂમિએ કીધું કે બહુ નસીબવાળી છું, આ કુટુંબ મળ્યો છે. પણ હું એક વાત કહું કે ગઈકાલે જ જે પ્રવચનમાં જે ત્યાં બેઠી હરસના આંસુ નીકળતા હતા, ત્યારે મેં અહીંયા બેઠા જોયું કે મેં કોઈ ચોઈસ કરવામાં ભૂલ નથી કરી. જોરદાર અને તાળીઓ. અમારા નસીબ છે કે આપ જેવું કુટુંબ અમને મળ્યું છે. હંમેશા નાની દીકરીઓ પણ જે ખાલી આવા પ્રસંગમાં જેના આંસુડા હૃદયથી નીકળી જાય તો અમને અનુભવ થાય કે આ દીકરી હવે અમે કોઈ ભૂલ નથી કરી. આપ અમારા ઘરને લાયક જ છો. અરવિંદભાઈ, તમને કદાચ જો ખબર જ હશે કે કરશન દેવરાજ છેડા એ પરિવારમાં એમની એકતા જે છે, આખા દહીસરની અંદર, મુંબઈની અંદર એ આખો પરિવાર એ એકતામાં વખણાય છે. એટલે એમણે આ તમારો પરિવાર એટલે જ સિલેક્ટ કરેલો એમ કે આ અહીંયા એકતા જ છે. એટલે એકદમ લેવલ સર અને બેઉ બરાબર છો. અને હવે હું
વિનંતી કરીશ પ્રાસંગિક પ્રવચન કરવા માટે કોઈ બહેનોમાંથી. અચ્છા ઠીક છે. હવે હું આભાર વિધિ માટે આ પરિવારના મુંબઈ એવા ટેમ્પરવારી આભાર વિધિ એટલા માટે કહીશ કારણ કે હજી આપણે આજે બપોરે 3:30 રથયાત્રા કાઢવાની છે, ત્યારબાદ મહાપ્રસાદનું આયોજન છે અને ત્યારબાદ અહીં પધારેલા મહાનુભાવો અને બીજા કચ્છના રાજકીય મહાનુભાવો આવશે, તેમનો સન્માનનો કાર્યક્રમ છે અને રાત્રે દાંડિયારાસનો કાર્યક્રમ છે. આ સર્વે કાર્યક્રમ સાંઈધામ મધ્યે રાખવામાં આવેલ છે. તો ટેમ્પરવારી આભાર વિધિ માટે કરવા માટે હું વિનંતી કરીશ અરવિંદભાઈને કે તેઓ ટેમ્પરવારી આભાર વિધિ કરે. નારાયણભાઈ, ટેમ્પરવારી શું એ મને ખબર નથી, પણ આજે હું મારા હૃદયથી બોલીશ કે અમારા આમંત્રણને માન આપીને અમારા પપ્પાના મિત્ર, મારી મમ્મીના મિત્ર, મારા મિત્ર, રાજુના મિત્ર, રિધમના મિત્ર અને બધા જ આત્મીજનો, અમારા કુટુંબીજનો, આપ કયો મિત્રો તો બધા આવ્યા છે, પણ ટોટલ અમારું ગેલાણી કુટુંબ, અમારા મામાનું કુટુંબ, બધા જ લોકો અહીંયા પોતાનો કિંમતી સમય કાઢીને અહીંયા પધાર્યા છે. એમનો આભાર હું શબ્દથી તો શું કરી શકું. અને એમાં પણ રાજુ અને રિધમના મિત્રોનું જે એરેન્જમેન્ટ અને જે એમણે એને પોતાના કુટુંબનો જ પ્રસંગ છે, કોઈ પ્રસંગમાં એ હાજરી આપવા નથી આવ્યા, પોતે જ પ્રસંગ ઉજવવા આવ્યા છે. એ રીતે બધા જ આત્મીજનો અમારા અહીંયા પધારેલ છે. મારો એક મિત્ર છે અને હું તમને કહું, મારા જેટલા મિત્ર છે એ લગભગ 30 વર્ષ 40 વર્ષ જૂના બધા મિત્રો છે અને આજ દિવસ સુધી ચાલી આવ્યા છે. એક કલ્લુભાઈ છે અમારા, જે અમારે 30 વર્ષની મિત્રતા છે, એ આજે અહીંયા નિભાવવા આવ્યા છે. કોઈ કારણસર હું એમના પુત્રના લગ્નમાં ન પહોંચી શક્યો હતો, એનો મને જીવનભર ખેદ રહેશે. અને એવા બીજા બધા જ જે મારા ખાલી અમારી લાગણીથી જ અહીંયા આવ્યા છો, આપ સૌનો હું હૃદયપૂર્વક આભાર માનું છું. તો આજ અહીંયા એ કાર્યક્રમને હું વિરમું છું. પ્લીઝ સાંજના બી હજી અમારો એક પ્રસંગ છે. આપ સૌને વિનંતી છે, ગરમી બહુ છે છતાં પણ થોડોક સમય કાઢીને 3:30 વાગે ઘરે પધારજો. ત્યાંથી અમારે સાંઈ બાબાની રથયાત્રા નીકળવાની છે અને પછી ત્યાં અમારું આપણે સાંઈ મંદિરે પ્રોગ્રામ છે, સાંઈ પ્રસાદ છે. તો આપ સૌને હાર્દિક આમંત્રણ છે. આપ સૌએ બધા જ પ્રસંગોમાં મારી 100% હાજરી આપી છે. હવે એક પ્રસંગ છે, એમાં પણ હું આપને ખાસ વિનંતી કરું છું, પ્લીઝ આપ સૌ ટાઈમસર સમયસર મારા ઘરે પધારજો. જય જિનેન્દ્ર. બરાબર 3:30 વાગે ન મળીએ ત્યાં સુધીનો નાનકડો વિરામ. 3:30 વાગે અહીંથી નિવાસ સ્થાનેથી, ગડા પરિવારના નિવાસ સ્થાનેથી સાંઈધામ સુધી શોભાયાત્રા નીકળશે.
किसके किसके चाहते
એક મિનિટ ભૂમિ આ બધા બસ રેડી અરવિંદભાઈ ખાલી ફેસ દેખાય યસ રેડી અને ચલો બજાવો ભાઈ